નમસ્કાર દર્શક મિત્રો. શિયાળાની ઠંડી ધીરે ધીરે જામતી જાય છે. ક્યાંક ક્યાંક રાત્રે આપણે ફરવા નીકળીએ તો ટાયર બાળીને પણ તાપણા થતા હોય એવું દેખાય છે. સવારમાં ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ રમ્ય રમ્ય દિસતી એકે નથી વાદળી. વાદળી એટલા માટે નથી દેખાતી કે પોલ્યુશન વધારે છે એટલે સ્મોગ દેખાય છે. આવા આ વાતાવરણમાં હમણાં ગરમાટો આવ્યો અને વાતાવરણમાં ગરમાટો લાવવાનું કામ જેટલું સફળતાથી રાજકારણીઓ કરી શકે છે એટલું સફળતાથી બીજું કોઈ કરી શકતું નથી. એ બધાના મહંત શિરોમણી તરીકે સર્વોચ્ચ નામ લેવું હોય તો ડોનાલ્ડ ટ્રમ્પનું લેવાય, આપણા પ્રધાનમંત્રીશ્રીને ખોટું ન લાગે તો. પણ એ ગરમાટો લઈ શકે એવો જ ગરમાટો આપણા નાયબ મુખ્યમંત્રી, જેવો બંધારણમાં કોઈ હોદ્દો જ નથી, નાયબ મુખ્યમંત્રી અને 2 નંબરના કેબિનેટ મંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં શૌર્યથી ભરપૂર ભાષણ કર્યું. ક્યાંય દારૂ વેચાતો દેખાય, ડ્રગ વેચાતા દેખાય, મારા ધ્યાને લાવજો, હું નેસ્ત નાબૂદ કરી નાખીશ, હું એમનો કાળ થઈને ત્રાટકીશ, વગેરે 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 તાલિયા. હવે હું ભોળો માણસ એટલે સિદ્ધપુરમાં ધોળે દાડે એક ગાડીમાંથી દારૂ ઉતરતો હતો, ક્રેટ્સ બધી, અને બિલકુલ નિર્ભયતાથી પેલો કવિતા ગાય છે ને કલાપીએ, રે પંખીડા સુખથી ચડજો, ગીત વાકાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. એમ પોલીસ વાળાને જોઈને જરાય આ પંખીડા ગભરાયા વગર દારૂની હેરફેર કરતા હતા. એટલે મને પ્રેરણા મળી. મારી પાસે વિડીયો આવ્યો એટલે મેં હર્ષભાઈને મોકલ્યો. મારા મનમાં હતું કે આ તો હવે આવી બન્યું, સમજો સિદ્ધપુરમાં દારૂ અને ડ્રગ્સ વેચાતા બંધ થઈ જશે. સિદ્ધપુરના માંથી હર્ષભાઈ કાળ બનીને ત્રાટકશે અને આ લોકોનું તો આવી બનશે. ગાડી વંચાતો હતો પાછો, એવું નહોતું, પકડવામાં મુશ્કેલી પડે. પછી મને લાગ્યું કે નહીં, આપણે વહીવટી દ્રષ્ટિએ પણ વડાને લખવો જોઈએ. એટલે રાજ્યના આદરણીય મુરબ્બી શ્રી વિકાસ સહાય, જેમનો હોદ્દો પોલીસ મહાનિર્દેશકનો છે, એમને પણ પત્ર લખ્યો કે સાહેબ આવું છે અને તમારા ગૃહમંત્રીશ્રી આવું વિધાન કર્યું છે તો ગરુડે ચડી આવજો ગિરધારી, લજ્જા મારી રાખજો મુરારી. તમારે તમારા ગૃહમંત્રીની લજ્જા રાખવી અને કંઈક કરવું જોઈએ. પણ ત્યાં પણ શિયાળામાં હેમ પડે મેમ પડી ગયો છે. 2 કાગળ લખ્યાનું એકનું એકનોલેજમેન્ટ હોતા આવ્યું નથી અને દારૂ મળે છે. કોઈકે એવું કહ્યું છે કે ગુજરાતમાં પ્રેક્ટિકલ દારૂબંધી છે. તમારે જ્યાં જે બ્રાન્ડનો જેટલો જોઈતો હોય એટલો દારૂ મળી શકે છે. સારી વાત છે, જેને પીવો છે એ પીવે. દારૂબંધી છે એ સારું છે, કારણ કે છાકતા થઈને બહાર નથી નીકળી શકાતું. એટલે ગુજરાતમાં હજુ પણ બેન દીકરી રાત્રે 12 વાગે પિક્ચરમાંથી એકલી ઘરે જઈ શકે છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતમાં બહુ સર્ટિફિકેટ આપવા જેવું નથી. તમે સલામત છો જ્યાં સુધી નડતા નથી ત્યાં સુધી. જો કોઈને નડતા હો તો તમે સલામત નથી. ત્યારે આજે એના સામે જે પ્રત્યાઘાતો આવે, ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ફાયર બ્રાન્ડ ધારાસભ્ય, એમણે કહ્યું કે પટ્ટા ઉતરાવી લઈશ જો બનાસકાંઠામાં ક્યાંય પણ દારૂ અથવા તો. હવે બનાસકાંઠા એ ડ્રગ નું હેરાફેરીનું સરહદ પારથી આવે છે, એનું મુખ્ય મથક છે. એક બંદર છે પેલું અલ્લાબેલી જવું જરૂર છે, બંદર સો દૂર છે. નહીં, બંદર તો નજીક છે અને બધા ડ્રગ ત્યાંથી જ પકડાય છે. તમારા કે મારા ઘરમાંથી જો કોકેઇન, હેરોઈન કે બીજું કોઈ ફેન્ટાનિલ કે એવું કઈ પકડાય તો આપણે અંદર થઈ જઈએ, પણ પેલા બંદરને કઈ નથી થતું, કારણ કે બંદર છે અને બંદર એ રામ રક્ષા હેઠળ છે.
એટલે આ માહોલમાં જિગ્નેશભાઈએ રણહાક કરી કે પટ્ટા ઉતરાવી દઈશ, તો એનો પડઘો પાડ્યો. એવા જ તેજ તર્રાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાએ એમણે કહ્યું અમે શું ખોટું કહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ગૃહમંત્રીએ આવી જાહેરાતો બણગા ફૂંકવાની કરવી જોઈએ કે નહીં. જો તમારાથી અમલ ના થતો હોય તો તમારે આવી ડીંગો આંકવાની કોઈ જરૂર ખરી? એ હર્ષ સંઘવીને પ્રશ્ન છે. આવો જ પ્રશ્ન મારે રાજકીય વિશ્લેષક, જેમની હવે હું પરિચય કરાવી રહ્યો છું, જે પરિચયના કોઈ મોહતાજ નથી, રાજેશભાઈ ઠાકર નામ જ એવું છે કે જે પરિચયનું કોઈ મોહતાજ નથી. રાજનીતિના, રાજકારણના પ્રવાહોના ઊંડા અભ્યાસી, પૃથક્કરણકાર અને અનેક ટીવી ચેનલો પર પોતાના મંતવ્યો થકી છવાઈ જતા એવા રાજેશભાઈ આજે આપણા મહેમાન બન્યા છે. ત્યારે રાજેશભાઈ પાસે આપણે જઈશું. રાજેશભાઈ, આપને આવકારીએ છીએ. અમે આપ અમારા ચેનલ પર જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપને પણ આવકારું છું. અને સીધા જઈશું આપણે રાજેશભાઈ પાસે કે આ ઘટનાક્રમ મેં વર્ણ્યો થોડુંક લંબાણપૂર્વક કે પૂર્વ ભૂમિકા બાંધવા ખાતર. હવે ઓવર ટુ યુ રાજેશભાઈ. હવે વચ્ચે તમે જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી નહીં ટોકો. ધન્યવાદ વ્યાસ સાહેબ, તમે તમારા પ્લેટફોર્મ ઉપર મને મારા વિચારો શેર કરવા માટે આમંત્રિત કર્યો બદલ. વિષય તમે જે કીધો એ પ્રમાણે ખૂબ જ ગંભીર વિષય છે. જે ગુજરાત એનું મોડેલ આખા દેશની અંદર દર્શાવી અને રાષ્ટ્રીય રાજનીતિ થતી હોય, એ રાષ્ટ્રીય રાજનીતિની ધૂરી સમાન ગુજરાતની અંદર કેટલાક સમયથી ડ્રગ્સ, દારૂ, આ બધાની જે ચર્ચા છે એને ખૂબ જ જોર પકડ્યું છે. અને એનું મૂળ કારણ તમે જે કીધું કે એક બંદર, જે બંદર ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે એ ત્યાં આગળ ઉતરે, પકડાય, એ પછી કેટલીય ઘટનાઓ, લગભગ હું એવું કહેતો હોઉં છું કે દારૂ અને ડ્રગ્સ આ બેના સમાચાર તમે અખબારનું પાનું ખોલો એટલે લગભગ હવામાન સમાચારની જેમ નિયમિત બની ગયું છે કે ભાઈ આટલા કિલો ડ્રગ્સ પકડાયું, આટલા જગ્યાએથી દારૂ પકડાયો. એ હજારો કિલો અને કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયા પછી એ જે ડ્રગ્સની સપ્લાય ચેન છે એને તોડવાની અંદર એક તો ગુજરાતની સરકાર નિષ્ફળ થઈ છે, એમાં સાબિત થાય છે. કારણ કે પેડલર્સ પકડાય છે, જે એને આપણે કહીએ કે ડિલિવરી બોયઝ, એ લોકો પકડાય છે. પણ આ કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પણ એની પાછળ છે કે જે હવાલાના પૈસાથી આ ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. એની જે લિંક છે એ હજુ સુધી પકડાતી નથી. મૂળ સ્ત્રોત કયું છે એ સમજાતું નથી. બીજી વસ્તુ એ છે કે આ વારંવાર આવતા સમાચારોથી એક માન્યતા જે છે બહુ દ્રઢ બનતી જાય છે કે ગુજરાત એ ડ્રગ્સના વેપાર માટેનું એક એન્ટ્રી પોઈન્ટ બન્યો છે. આ બહુ જ ગંભીર બાબત કહેવાય. કોઈ પણ ઓપરેટર્સ હોય એને જ્યાં આગળ સલામતી દેખાતી હોય, સુરક્ષા દેખાતું હોય, કાં તો સુરક્ષાની અંદર છીંડા દેખાતા હોય કે આ જગ્યાએથી આપણે આપણી સપ્લાય ચેન જે છે એને સ્મૂધલી દેશ અને વિદેશની અંદર ચલાવી શકીશું, એને એન્ટ્રી પોઈન્ટ તરીકે સિલેક્ટ કરે છે. અને એમાં જો ગુજરાત બનતું હોય, જેમ પંજાબમાં ડ્રગ્સના સમાચાર પહેલા હતા, ઉડતા પંજાબ આખું એક એના ઉપર પિક્ચર બન્યું, એવી સ્થિતિ ધીરે ધીરે ગુજરાતની અંદર થતી જાય ત્યારે પ્રશ્નો ઊભા થાય. કારણ કે આપણે ગાંધીના ગુજરાત અને ગાંધીના ગુજરાતના નામે ગાંધીજીના બધા જ વિચારોને અનુસર્યા હોય કે ના અનુસર્યા હોય, એની અહિંસા છે, એમની સરળતા છે, એમની સાદગી છે, એમની સત્યનિષ્ઠા છે, આ બધા જ જે મૂલ્યો છે એ મૂલ્યોને આપણે સાચવીને રાખીએ કે ના રાખીએ, પણ ગાંધીજીના નામે આપણે દારૂબંધી ઉપર રાજનીતિ ગુજરાતની અંદર થતી આવી છે અને હવે ચરમસીમા ઉપર છે. અને તમે જે ઘટનાક્રમ વર્ણવ્યો કે ઘણા બધા સમયથી ગોપાલ ઇટાલિયા એક ટાર્ગેટ પોઈન્ટ બનાવ્યો છે, એનો શૂટિંગ ગોલ્સ કહેવાય, હર્ષસંઘવીને બનાવ્યા છે. અને એ વારંવાર જે છે એના માધ્યમથી આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવતા હોય છે.
ગૃહમંત્રીએ તમે જેમ કીધું એમને ભાષણબાજી ના કરવાની, વિરોધ પક્ષે ભાષણ કરવાના, વિરોધ પક્ષે રેલી કરવાની હોય, ધરણા કરવાના હોય, ડાયલોગબાજી કરવાની હોય. સરકારમાં બેઠેલા વ્યક્તિએ એક્શન લેવાના. કોઈ વિરોધ પક્ષનો વ્યક્તિ બોલે છે એના એક્શનનું રિએક્શન એમના કામથી આપવાનું હોય, ડાયલોગની સામે ડાયલોગ ના હોય. એની જગ્યાએ એમણે જ્યારે આ પ્રકારની વાતો કરે કે ભાઈ ગુજરાતની અંદર આમ થશે ને ટીપુ દારૂ માટે દારૂડિયાઓ તરસી જશે, ત્યારે એક આશા ચોક્કસ બંધાય કે બંધારણીય પોસ્ટ ઉપર બેઠેલી એક વ્યક્તિ એ જ્યારે આ વિષયને આટલી ગંભીરતાથી ને જાહેરમાં, એટલે સરકારની આબરૂ, આમાં વ્યક્તિગત નિવેદન નથી આવતું, જ્યારે ગૃહમંત્રી બોલતા હોય ત્યારે એ સરકાર બોલે છે અને એ બોલે છે પાળવાની જવાબદારી જે છે સરકારની છે. એટલે તમે જ્યારે પણ કોઈ વાત કે વાયદો કે વચન એ બંધારણીય હોદ્દા ઉપર બેસી અને લોકોની સમક્ષ મૂકો છો ત્યારે તમે સરકારની આબરૂને દાવમાં મૂકો છો અને એની જાળવણીની સૌથી પહેલી જવાબદારી તમારી પોતાની વ્યક્તિગત રીતે છે. હવે આ બોલ્યા પછી તમે એમ કીધું કે એના પરિણામો, એની ફલશ્રુતિ શું? તો એ ચોક્કસ છે કે ગુજરાતની અંદર દારૂ એ ઈશ્વરનું સ્વરૂપ છે કે જેમ આપણે ઈશ્વર છે એ બધા જ માને છે, પણ દેખાય છે તો કે નથી દેખાતા. એવી રીતે દારૂ છે એ શાશ્વત સત્ય છે, પણ સરકારને એ દારૂ નથી દેખાતો. જેને મેળવવો છે, જેમને પીવો છે, એ લોકો મોબાઈલના એક રિંગ ઉપરથી જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાએ દારૂ મેળવી શકે છે. આ સામાન્ય વાત છે. તમે 100 લોકોનો સર્વે કરો રસ્તા ઉપર ઉભા રહીને એમ પૂછો એ પીતો હોય કે ના પીતો હોય, સાવ સજ્જન માણસ હોય એને પૂછો કે ગુજરાતની અંદર દારૂ નથી મળતો કે મેળવવો મુશ્કેલ છે, એવું તમને લાગે છે? મને એવું લાગે છે કે કોઈ એકાદ વ્યક્તિ એવો નીકળે કે જે આ બધા વિષયોથી એકદમ બહાર નીકળી ગયો હોય, કોઈ આધ્યાત્મિકતાની પરમચીમાં લઈ લીધી હોય, વાસ્તવિક દુનિયા સાથે જેને કોઈ લેવા દેવા ના હોય, એવો એકાદ વ્યક્તિ એમ કે ના દારૂ જેવું કઈ વસ્તુ ગુજરાતમાં નથી. બાકી બધા આ પરમ સત્યને સ્વીકારીને બેઠા છે. આ સ્થિતિમાં એ મુદ્દાને વિરોધ પક્ષે ઉપાડી લીધો. હવે વાત આવે છે જે તમે બે વિપક્ષના ધારાસભ્યોનું નામ લીધા, એમણે મુદ્દો ઉપાડ્યો તો ઉપાડવાની પદ્ધતિ ઉપર કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. એમની જે વાત કરવાની કે ચેલેન્જ આપવાની, જે રીતે ગૃહમંત્રીએ કીધું કે ભાઈ લાઈન બતાવો, અમે બધું સરખું કરી દઈશું, હમણે એમ કીધું કે તમે લાઈને કરો. હકીકત એવી હોવી જોઈતી હતી કે વિપક્ષે હવે કદાચ ચાલુ કર્યું છે એવું કે એક મિસ કોલથી કે એનાથી વોટ્સઅપથી તમે માહિતી મોકલો ને અમે માહિતી સરકારને મોકલી આપીએ આટલી જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે. એના બદલે એ કામ પહેલા થવું જોઈતું હતું, એવું મારું વ્યક્તિગત માનવું છે કે પોતપોતાની વિધાનસભાની અંદર જ ચાલતા દેશી વિદેશી દારૂના કે જુગારના અડ્ડાઓ એનું એક પ્રજાની સાથે મળી યાદી બનાવીને યાદી લઈ અને ગૃહમંત્રીશ્રીનો સમય માંગીને ત્યાં આગળ મૂકવી જોઈએ કે સાહેબ તમે સુરતમાં આ વસ્તુ કીધી હતી, આખા ગુજરાત તો ઠીક છે, અમારી પોતાની વિધાનસભાની અંદર આટલી જગ્યાઓ અને આટલા સ્થળો એવા છે જેમાં ખુલ્લેઆમ આ પ્રવૃત્તિ ચાલે છે. તેના વિશે તમારે શું કરવું છે? 48 કલાકનું અલ્ટિમેટમ, 24 કલાકનું અલ્ટિમેટમ, હકીકત તો એ હોય જ નહીં. જેવી જાણ થાય તરત એક્શન લેવાનું હોય અને ના થાય તો ઓટોમેટિકલી એની નિષ્ફળતા જે છે એ જાહેર થતા. આ એક રાજકીય પદ્ધતિ છે. પણ હવેનું જે રાજકારણ છે એ આ બધી જે મર્યાદાઓ છે કે લોકતાંત્રિક રીતે રજૂઆતો કરવાની વાત છે એથી બહાર નીકળતું જાય છે. એટલા માટે એમાં હું વિપક્ષનો વાંક થોડોક ઓછો એટલા માટે ગણું છું કે એ લોકતાંત્રિક માધ્યમો જે હતા એ માધ્યમોને હવે ધીરે ધીરે ખતમ કરવાની કોશિશ છે. કોઈકે સરકારનું આંખ ખોલવા માટે ધરણા કરવા છે, પરમિશન માંગવી પડે, પોલીસ એની પરમિશન ના આપે, રેલી કરવી હોય રેલીની પરમિશન માંગો, એની પરમિશન ના આપે, તો પછી એની પદ્ધતિ કઈ હોઈ શકે? તો હવે એક સડકથી બીજું એક માધ્યમ છે સોશિયલ મીડિયાનું. અને સોશિયલ મીડિયાના માધ્યમમાં એગ્રેસિવલી પોતાની વાત મૂકવા જતા ઘણી વખત એવું થાય છે કે સરકાર બાજુમાં રહી જાય છે અને સરકારના કામનું અમલીકરણ કરનારા અધિકારીઓ જે છે એ સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. અને સામે જે દેખાય, હર્ષસંઘવી તમને વિધાનસભામાં સામે દેખાય તો આ જ રીતે હર્ષસંઘવીને તમે વિધાનસભામાં કહી શકો છો કે ભાઈ તમે આ બધું કામ નહીં કરો તો 5 વર્ષ પછી પબ્લિક તમારા પટ્ટા ઉતારી લેશે. પટ્ટા ખાલી અધિકારીઓને ઉતરે છે એવું નથી, પટ્ટા રાજકારણીને ઉતરે છે અને એનો અધિકાર દર 5 વર્ષે પ્રજાની પાસે હોય છે. પ્રજાની પાસે જાઓ અને તમે જે કામ કર્યા છે એની સજા કે એના શિરપાવ રૂપે તમને હાર કે જીત એ પબ્લિક આપતી હોય છે.
પણ એ નથી થતું. અને એની સામે અધિકારીની સામે કે ભાઈ પોલીસ અધિકારીઓ ત્યાં આગળ ઉભા છે ને એમને એમ કે છે કે ભાઈ આ લોકોની રજૂઆત છે, લોકોની રજૂઆત પર તમારે કામ કરવું જોઈએ. નહીં કરો તો અમે ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરીને જે તમારા ઉપર તપાસ થાય એનું દબાણ ઊભું કરી તમારી નોકરી મુશ્કેલીમાં મુકાય એ સ્થિતિમાં અમે તમને લાવીશું. આનું એક બીજું જે ફોર્મ છે, ફિલ્મી ફોર્મ, એ છે પટ્ટા ઉતારી લેવું. અને જિજ્ઞેશ મેવાણીનો આ એક સ્ટાઇલ રહી છે એમની કહેવાની. એ આ રીતે જ એગ્રેસિવલી કોઈ પણ અધિકારી હોય, તલાટી હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, એમની સાથે આ રીતે વાત કરે છે. તમને યાદ હશે આઈપીએસ ઓફિસર રાજન પ્રિયદર્શીની સાથે પણ આ જ પ્રકારનો ટકરાવ એમની ઓફિસમાં ટી શર્ટ પહેરીને ગયા અને એ બાબતમાં ટિપ્પણી કરવા પછી થયો હતો. એટલે આ એમનો એક સ્ટાઇલ, જી આ એમની એક સ્ટાઇલ રહી છે એ કહેવા માટેની. હવે બીજું શું થયું, ગોપાલ ઇટાલિયાએ ત્યાં આગળ એમ કીધું તો એની અંદરથી સરકારે શું પકડવાનું હતું કે ભાઈ એ એસપી ને કહી રહ્યા છે કે આ જગ્યા છે ને આ જગ્યા ઉપર આ રીતે અહીંયા આંગણવાડી ચાલે છે, સ્કૂલ ચાલે છે, અને એના આટલા જ અંતરની અંદર આ બધું ચાલે છે. સરકારે કે ગૃહમંત્રીએ એ પકડી અને સૂચના આપવાની હતી કે ભાઈ આ જો ફરિયાદ હોય તો આને બંધ કરો. અને બંધ કર્યા પછી એમ કહેવાનું હતું કે ભાઈ તમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અમે આ બંધ તો કરી દીધું, પણ તમે જે રીતે અધિકારીઓની સાથે વર્તન કર્યું છે વર્તન ઠીક નહોતું. તો સરકારનો જે પક્ષ છે એ પણ ક્યાંક સંતુલિત દેખાય. એની જગ્યાએ સરકાર શું કરે છે, સરકાર બાજુમાં રહી જાય છે અને એની ચૂંટાયેલી પાંખે જે જવાબ આપવાનો હતો એના બદલે એમની વહીવટી પાંખને ધારાસભ્યની સામે કે કોઈ રાજકીય પક્ષની સામે ઊભી કરી દેવાનું કામ કરે. એ ત્યાં આગળ એક પોલીસ કાર્યક્રમની અંદર પાછી એ જ પ્રકારની સૂચનાઓ આપે છે, કોઈ વ્યક્તિ આવીને તમને આમ કહેશે આમ થશે, ગભરાવાની જરૂર નથી. હવે જેને જે લેવું છે લે આની અંદર. એટલે જે ભ્રષ્ટ અધિકારીઓ હોય કે જે આ બધાની અંદર હપ્તાખોર લોકો હોય એવું લે કે ભાઈ ગૃહમંત્રી આપણને આશ્વાસન આપ્યું છે કે જિજ્ઞેશ મેવાણી આવીને ગમે તે રજૂઆત કરે કે વિપક્ષનો કોઈ નેતા આવીને ગમે તે રજૂઆત કરે, આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગૃહમંત્રી શ્રી એમ કીધું છે કે ભાઈ તમે તમારી રીતે કામ કરજો. આ એક એનો પક્ષ થાય. અને બીજો પક્ષ એ થાય કે ભાઈ સોરી વચ્ચે ટોકું છું આપને. જી આ ભાષણ એ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનું હતું અને સરકારના અધિકારીઓ આવું ભાષણ કરે ત્યાં સુધી વાંધો નહીં, એમના અધિકારીઓને ખાનગીમાં કોન્ફરન્સ રૂમમાં બેસાડીને જે કેવું હોય તે કહી શકે, એમનો અધિકાર છે. પણ એ ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય તે કેટલા અંશે યોગ્ય છે? ના એટલે એમણે તો કીધું, પણ એના પહેલા પોલીસના એક કાર્યક્રમની અંદર આ જ પ્રકારની વાત હર્ષસંઘવીએ કરી. એમાંથી પ્રેરણા લીધી કે સૂચના મળી અમને કે ભાઈ હવે તમારે આ કરવાનું છે. અને એ થયું એટલે ગૃહમંત્રી અને પોલીસ વડા બંને એક સરખી વાત નો મેસેજ પાસ ઓન કર્યો. અને એના કારણે ધારાસભ્યનું સાંભળે પછી કોણ? મને સાહેબ તમને પણ યાદ હશે, મને પણ એ યાદ આવે છે, અશોક ભટ્ટે એક વખતે આસ્ટોડિયાની અંદર ચાલતા પોલીસ સ્ટેશનના અડ્ડા અને દારૂ જુગારના અડ્ડાઓની વિધાનસભાની અંદર યાદી લઈ અને ગયા અને ત્યાં આગળ એમ કીધું કે આટલા 38 અડ્ડા મારી જાણમાં છે કે અહીંયા આગળ આવે છે, સરકાર શ્રી અને ગૃહમંત્રી શું કરવા માંગે છે મારે જાણવું છે. એના લગભગ 20-25 દિવસ પછી વિધાનસભા વિપક્ષના કાર્યાલયમાં જ એક પત્રકારે અશોકભાઈને એ વખતે પૂછેલું કે તમે પેલું 15-20 દિવસ પહેલા એક લિસ્ટ આપ્યું હતું એનું શું થયું? અને એનો વ્યંગમાં પણ બહુ જ રમૂજી જવાબ અશોક ભટ્ટે આપેલો, એ આજની તારીખમાં પણ એ લાગુ પડે છે. એમણે એ વખતે એવું કીધેલું કે ના પરિણામ તો ચોક્કસ મળ્યું. પરિણામ એ થયું કે મેં 38 જે અડ્ડાનું લિસ્ટ અહીંયા વાંચીને સંભળાયું હતું, પોલીસ ખાતામાંથી અમે તપાસ કરી કે ભાઈ એમાં પછી શું થયું, તો એમણે એમ કીધું સાહેબ અમને તો 32 ની જ ખબર હતી. એનો મતલબ 6 હપ્તા વગર ચાલતા હતા. હવે તમે અમારું એટલું કામ કરી આપ્યું, પેલા 6 માંથી જે હપ્તા નહોતા આવતા એ હવે ચાલુ થઈ ગયા છે. એનાથી વિશેષ કશો ફરક પડ્યો નથી. તો આ સ્થિતિ છે કે રજૂઆત મુખ્યમંત્રી શ્રીની વિધાનસભા વિસ્તારની અંદર એક લોકલ પત્રકાર ડ્રોનના માધ્યમથી એક દેશી દારૂના અડ્ડાનું આખું સ્ટિંગ કરે અને પછી એના ઉપર પોલીસ ફરિયાદ કરે, પછી બહુ હોબાળો થાય એટલે એ પીઆઈ ને ત્યાંથી બદલી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ નો વધારાનો ચાર્જ ત્યાં આગળ આપવામાં આવે. પણ પત્રકારે કે કોઈ પણ નાગરિકે, આ તો વિષય ધારાસભ્ય સુધીનો નથી, મારા ઘરની બાજુમાં કોઈક આ પ્રવૃત્તિ ચાલતી હોય તો હું ફોન ઉઠાવી
અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવું એટલે જે તે પોલીસ સ્ટેશને કામ કરવું જ જોઈએ. મે આઈ હેલ્પ યુ ના બોર્ડ દરેક જગ્યાએ લટકતા હોય છે અને એમનું કામ જ એ છે. એમનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. કાયદો અને વ્યવસ્થા નથી જળવાતી અને એટલું કોઈક વ્યક્તિ એ મર્યાદા લોપ ચોક્કસ છે કે મર્યાદા લોપ કરીને અધિકારીઓની સાથે રીતે વાત કરે, કાં તો સ્ટેટમેન્ટને જનરલાઇઝ કરે કે જેનાથી પોલીસ ખાતાનું કે અધિકારીનું કોઈ પણનું જે 10% 15% પ્રમાણિક લોકો બચ્યા હોય, ઓનેસ્ટ લોકો હોય, એમને એમ લાગે કે આ બધાની જોડે અમને પણ સાંકળી લે છે, તો એ સ્થિતિ ના થવી જોઈએ. પ્રજા અને પોલીસ સામસામે થઈ જાય ત્યારે અરાજકતા હંમેશા થતી હોય છે. એટલે પોલીસના મનની અંદર આમે પણ પ્રજાના મનની અંદર પોલીસ ખાતા માટે આમે પણ થોડાક પૂર્વગ્રહો હોય જ છે. કોઈકના માત્ર પાસપોર્ટ માટે બી પોલીસ સ્ટેશન જવું હોય તો 3-4 જણને પૂછે છે કે ભાઈ તમને કોઈ ઓળખાણ છે, ફોન કરાવજો ને મારા જવાનું. પોલીસ સ્ટેશન જતા લોકો ડરતા હોય છે. જઈશું તો કામ થશે એના ભરોસો જે છે એ મહદ અંશે લોકોએ ગુમાવી દીધો છે. એ સ્થિતિમાં પોલીસનો જો ભરોસો પ્રજાની ઉપર મેળવવો હોય તો તમારે શું કરવું પડે કે કોઈ પણ વિપક્ષના વ્યક્તિએ કે કોઈ પણ ધારાસભ્યએ પોલીસ ખાતાને લઈને કરેલી ટિપ્પણી જે છે એને ખોટી સાબિત કરવા માટેના એક્શન લેવા જોઈએ. અને એ એક્શનના સ્વરૂપમાં મેં જેમ કીધું એમ તમારે કાયદોની વ્યવસ્થા એ પૈસાથી ખરીદાતો નથી. સરકારમાં કોઈ પ્રકારના હપ્તા લઈ અને પહોંચાડાતા નથી. આ વસ્તુ લોકોના માનસની અંદર પ્રતિપાદિત કરવું પડે અને એના માટે એકેય ટીપું દારૂ ગુજરાતની અંદર નથી મળતું એ સાબિત કરવું પડે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. મને સમજાતું એ નથી કે 3 એન્ટ્રી પોઈન્ટ છે દારૂ આવવા માટેના ગુજરાતની અંદર. તમે ચેકપોસ્ટને ટાઈટ કરી દો. તમે હમણાં બનાસકાંઠાનું નામ દીધું, તો આ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં બદલી માટેના પ્રીમિયમ શું બોલાય છે કોઈને ખબર નથી હોતી. સૌથી મોંઘું પોસ્ટિંગ ક્યાં છે આ બધા ચર્ચા કરતા. તમે એન્ટ્રી પોઈન્ટને ટાઈટ કરી દો અને ત્યાંથી એક બોટલ પર દારૂ ગુજરાતમાં ના આવે તો ગુજરાતમાં તો કોઈ ઇંગ્લિશ દારૂ બનતો નથી. દેશી દારૂની વાત પછીની છે, પણ અંગ્રેજી દારૂ એની તો કોઈ ફેક્ટરીઓ ગુજરાતની અંદર છે ને અહીંયા કશું એ બનતું નથી. તો ઓટોમેટિકલી જ છે કે કુવામાં નહીં હોય તો અવાડામાં નથી આવતું. એ રીતે તમે સરહદ ઉપરથી આવતો જે દારૂ છે એને બંધ કરી દેશો, ગુજરાતની બોર્ડરોને ટાઈટ કરી દેશો, તો ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે કામ જ નહીં રહે. કારણ કે સૌથી મોટો જે ક્રાઇમ છે એ ક્રાઇમ અને સૌથી મોટી અપરાધની અંદરથી જે પૈસા છે આ જ માધ્યમથી આવે છે. અને તમે જ્યારે દારૂ આવવા દો છો તે આ દારૂની સાથે ડ્રગ્સ નથી આવતું એની ક્યાં તમારે ગેરંટી લેવાની છે કે ભાઈ કોઈક એક ટ્રકનો નંબર છે કે આ ટ્રક નંબર છે અને આટલી આટલી જગ્યાએથી પસાર થઈ જવા દેવાની છે. તો એ ટ્રકમાં માત્ર દારૂ છે એવું ક્યાં છે? એમાં 1 કિલો ડ્રગ્સ બી આવી જ જાય, શસ્ત્ર બી આવી જ જાય. એટલે જે પણ શસ્ત્રોની હેરાફેરી હોય કે ડ્રગ્સની હેરાફેરી હોય એ દારૂના નામે પણ થઈ શકતી હોય. તમારે આટલું જ કરવાનું છે. એ નથી થતું. એ કેમ નથી થતું એ પ્રશ્ન જે છે એ આપણે પોલીસ ખાતાને એટલા માટે નહીં કરવો જોઈએ કે પોલીસ ખાતાની ઉપર એક એવું તંત્ર છે જેને આપણે રાજ્ય તંત્ર કહીએ છીએ. એની અંદર ચૂંટાયેલા લોકો બેઠા છે જે એમને નિયંત્રિત કરે. જિગ્નેશ મેવાણી પાસે તાકાત નથી કોઈના પટ્ટા ઉતારી લેવાનું એની, કારણ કે એ કેપેસિટીમાં નથી, સત્તામાં નથી. એટલે પણ હર્ષ સંઘવી એ કેપેસિટીમાં છે. એ ગમે તેના પટ્ટા ઉતારી શકે છે. એ ડીઆઈજી, આઈજી, કમિશનર, એસપી, પીઆઈ કોઈ પણ પટ્ટા ઉતારી શકવાની કેપેસિટીમાં છે. તો એમણે બંધ બારણે કહી દેવું જોઈએ કે એક ધારાસભ્ય એ જાહેરની અંદર સરકાર અને ગૃહ મંત્રાલય આ બંનેની આબરૂ કાઢતો હોય ત્યારે તમે લોકો બેઠા બેઠા શું કરો છો? ભાઈ, કોઈ માણસ આવું બોલી કેમ શકે? તમને તમારા જે કામ છે કે તમારા જે પાપ છે એના કારણે કોઈક આવી તમારી આંખમાં આંખ મેળવીને એવું કહી દે છે ને કે હું તમારા પટ્ટા ઉતારી દઈશ. તો આ ધંધો તમે કેમ કરો છો? આ વાત થવી જોઈતી હતી, એ નથી થઈ. અને સામા પક્ષે જિગ્નેશ મેવાણીએ જે કીધું છે એમાં પણ એને એટલું સમજવું જોઈએ કે પટ્ટા ઉતારી લેવું એ પછી તમે ભલે એની વ્યાખ્યા કરો કે ભાઈ પટ્ટા ઉતારવા એનો મતલબ કે એની તપાસ થાય પછી નોકરી જાય તો પટ્ટો ઉતરી ગયો કહેવાય. પણ હું પટ્ટા ઉતારી લઈશ એવું જયારે તમે કહેતા હોય તો તમારે પણ એ કેપેસિટીની અંદર સૌથી પહેલા આવવું પડે કે જે આયા પછી તમે આ વસ્તુ જે છે એને બોલી શકો. પણ એ વખતે ગોપાલ ઇટાલિયાએ તરત જ એમને સમર્થન આપી દીધું. એટલા માટે સમર્થન આપ્યું કે ગોપાલ ઇટાલિયા જે છે એ પણ હર્ષ સંઘવી મેં જેમ કીધું એમ એ સોફ્ટ ટાર્ગેટ, કારણ કે સુરતના રાજકારણ આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર રહ્યું છે અને ત્યાંથી જ થોડું ઘણું પણ જે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમણે મેળવ્યું
એ પછી એ લોકો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ગાંધીનગર સુધી થોડા લંબાયા. એટલે એમણે પણ એ પોઈન્ટને પકડી લીધો કે અત્યારે હું નહીં બોલું તો એમ થશે કે ભાઈ પહેલી વખત તમે બોલતા હતા, અત્યારે કેમ નથી બોલતા. એટલે પોલિટિકલી કરેક્ટ થવા માટે પણ એમણે જિજ્ઞેશ મેવાણીનો સાથ આપવો જરૂરી હતો. જેવી રીતે કાલે જિજ્ઞેશ મેવાણી પર જૂતું ફેંકાયું છે, કોંગ્રેસનું સોશિયલ મીડિયા જે છે એ કર્મા કે છે અને કે ભાઈ તમે જે કર્યું છે તમને મળ્યું, કોંગ્રેસના માણસનો આમાં કોઈ હાથ નહોતો. પણ જિજ્ઞેશ મેવાણી એવું ટ્વીટ કરે છે કે કોંગ્રેસના વ્યક્તિએ પણ જો જૂતું માર્યું હોય તો હું એની નિંદા કરું છું, કારણ કે લોકશાહીની અંદર આ વસ્તુ ના થઈ શકે. તો એક તરફથી બંને જે નેતાઓ છે આમાં સોશિયલ એન્જિનિયરિંગ પણ હોય છે. જો શક્તિસિંહજી જયારે પ્રમુખ હતા ત્યારે જિજ્ઞેશ મેવાણીનો એટીટ્યુડ આપણને ખબર હતો. ગોપાલ ઇટાલિયાને જૂતું મારનારું વ્યક્તિ છે એ ક્ષત્રિય છે, અને અત્યારે જેમ ગોપાલ ઇટાલિયા જિજ્ઞેશ મેવાણીને એ વખતે સમર્થન આપ્યું તો આજે જિજ્ઞેશ મેવાણી ગોપાલ ઇટાલિયાને સમર્થન આપે છે. એટલે આમાં પાછી વિપક્ષની જે બદલાતી રાજનીતિ છે એના પણ કેટલાક ઈશારા આની અંદર મળતા જાય છે. પણ સવાલ એ છે કે વિપક્ષે પણ ખૂબ જ મર્યાદા મારી અને સરકારની ટીકા કરવી જોઈએ. એની ઘણી બધી જે છે એ રીત હોય છે આ કરવા માટેની. દાખલા તરીકે હવે પબ્લિકને આહ્વાન કરવામાં આવ્યું છે, પબ્લિક તરફથી ફીડબેકમાં કેટલા દારૂના અડ્ડા આવ્યા છે તમે દરરોજ એક લિસ્ટ જાહેર કરો. 182 વિધાનસભામાંથી આજે આ વિધાનસભા જેમ રાહુલ ગાંધી વોટ ચોરીમાં એક રાજ્ય અને બીજા રાજ્ય ત્રીજા રાજ્યના ડેટા આપે છે, એવી રીતે તમે દરરોજ એક વિધાનસભાની અંદરથી કે આટલા દારૂના અડ્ડા ભાઈ તમારા વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય છે એમાં ચાલે છે, આટલા અડ્ડા જે છે અમારી પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં ચાલે છે, તમે કહો છો લો અમે તમને રોજ લિસ્ટ આપીએ છીએ, કરાવો તમે આ બંધાવો. નથી કરાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને તમે એવું જઈને કહી શકો સાહેબ ચલો તમારી ગાડીમાં હું બેસી જઉં છું, આ જગ્યા ઉપર આપણે જે અહીંયા દારૂના અડ્ડાની માહિતી છે, નહીં હોય તો કશો વાંધો નહીં પણ મારી પાસે આ માહિતી છે તમે જાઓ. તો એક પ્રકારનું પ્રેશર એ પોલીસ ખાતા ઉપર અને સરકાર બંને ઉપર ઊભું થાય અને પ્રજા એને જોવે કે ભાઈ જો એક તરફથી કહેવાય છે માત્ર કે ભાઈ આ બધું ખોટું છે ને ફલાણું છે ને સંસ્કારના બધાના નામે મુદ્દાને દબાવી દેવાની, આમાં આખો મુદ્દો જે છે ભાષા, સંસ્કાર અને અર્થસંઘવીની વચ્ચે અટવાઈ ગયો અને એનું જે પરિણામ મળવું જોઈએ, એનું જે પરિણામ હોવું જોઈએ એ પરિણામ જે છે એ નથી મળતું. જ્યાં સુધી રાજનીતિની અંદર પરિણામ ના મળે ત્યાં સુધી એ મુદ્દો જે છે એ તમારા ચર્ચાઓ ગમે એટલો હોય એનાથી તમે વ્યક્તિગત લોકો મોટા થતા જાય પણ એ સમસ્યા જે છે નાની નથી થતી, સમસ્યા ત્યાંની ત્યાં રહેશે. એટલે આખા આ મુદ્દાની અંદર દારૂ, જુગાર અને એ બધું ભૂલાઈ ગયું અને અધિકારીઓ એ રેલી કાઢી, પોલીસ ખાતાએ પોલીસ ખાતું રેલી કાઢ, પોલીસ ખાતાને જ્યારે તમે ટૂલ બનાવો. રાજેશભાઈ, સામાન્ય રીતે પોલીસ પાસે તમે રેલી કાઢવાની મંજૂરી માંગે વિપક્ષ તો નથી આપતા. બિલકુલ. ત્યારે પોલીસના કુટુંબીજનો, કહેવાતા કુટુંબીજનો, હું એ પણ નથી કહેવા માંગતો કે પોલીસના કુટુંબીજનો જ હતા, પોલીસના કુટુંબીજનો એ રેલી કાઢે, બેનર સાથે રેલી કાઢે અને ધારાસભ્યના છાજિયા લે અને આ બધું જ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટર અને એસપી એની નાક નીચે બને. આ વસ્તુ એ 1986માં જે પોલીસ યુનિયન થયેલું અને જે પ્રકારના શિસ્તના લીરા ઉડ્યા હતા તે તરફ લઈ જનારું પગલું તમને નથી લાગતું કે આ મે બી ઇટ ઇઝ અ સ્મોલ બિગિનિંગ બટ ઇન ધેટ ડિરેક્શન? અને એસપી અને કલેક્ટર બંને જ્યાં હાજર હોય ત્યાં આ પ્રકારની પરમિશન કઈ રીતે આપી એમનો જવાબ માંગવો જોઈએ. ચોક્કસ છે. એટલે તમે પોલીસને જયારે પોલિટિકલ ટૂલ તરીકે ઉપયોગ કરો કે એના ફેમિલીને, તમે બિલકુલ સાચી વાત કરી. અશોક પટેલ, ધારાસભ્ય શ્રી અશોક ભટ્ટ નહીં પણ પોલીસ ખાતાની અંદર એક અશોક જી એમણે આખું એક પોલીસનું યુનિયન બનાવ્યું હતું ને સરકારને પોલીસ હડતાલ કરવાની ધમકીઓ આપતી અને એ પરિસ્થિતિ ત્યાં સુધી ગઈ. એ વખતે હું ખાડિયામાં રહેતો હતો અને એ પરિસ્થિતિ ત્યાં સુધી થઈ કે પોલીસ ને પબ્લિક સામસામે એટલી બધી થઈ ગઈ કે ખાડિયાની પખાલીની પોળની અંદર એક જજ કમિશન હતું, એ તપાસ માટે આવ્યું હતું તોફાનોના, અને એની અંદર લલ્લુભાઈ કરીને પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ ગઈ. પ્રજાની વચ્ચે કોક ટોળાની અંદર કોકે ગુપ્તી મારી અને એનો આરોપ હરીન પાઠક અને ધારાસભ્ય અશોક ભટ્ટ બંને ઉપર 302 ની જે તે વખતે કલમ લાગેલી અને પોલીસે કંટ્રોલમાંથી મેસેજ મૂકેલી અને બધા જ લોકોએ જે છે આખા અમદાવાદની અંદર પોલીસ ખાતું હડતાલ ઉપર ઉતરી ગયેલું.
એટલે અને પોલીસ રોડ ઉપર ઉતરી અને લોકોના દુકાનો લૂંટવા માંડેલી, લોકોના ઘરો ઉપર હુમલા કરવા માંડ્યા, અરાજક પરિસ્થિતિ હતી. અને પહેલી વખત એવું બન્યું કે ગુજરાતની અંદર કોઈ એક એરિયા, એ આખો એરિયા મિલિટરીને સોંપવામાં આવ્યો હતો અને ખાડિયા મિલિટરી હસ્તક હતું. 440 પોલીસ સ્ટેશનમાં મરાઠા રેજિમેન્ટના મિલિટરી જવાનો રાતોરાત સંભાળી લીધા હતા અને પોલીસને તેમાંથી દૂર કરી દેવામાં આવી. હા, એટલે તમારે એફઆઈઆર બી નોંધાવી હોય તો ત્યાં આગળ પોલીસ સ્ટેશનની અંદર આર્મી બટાલિયન ત્યાં આગળ મોકલવામાં આવેલી. આ પરિસ્થિતિ જે તે વખતે થઈ હતી. એટલે તમે જ્યારે વિપક્ષ તો ભાષાની મર્યાદા ચૂક્યો છે, પણ તમે એમાં બચાવમાં જ્યારે ઉતરો છો અને પોલીસને મેદાનમાં ઉતારી દો છો, કાં તો એમના પરિવારના નામે કોઈકને મેદાનમાં ઉતારી દો છો, ત્યારે આ શક્યતાઓ સૌથી વધારે વધી જતી હોય છે કે આની આ અરાજકતા એક વખતે સીમા વટાઈ અને કઈ સ્થિતિ સુધી એ પહોંચી શકે. એટલે આ બનાવ છે ને એના પછી જ આ પેલા એસ્પા ને બધા કાયદાઓ જે તે વખતે લાગુ થયેલા અને આ લોકો ઉપર કંટ્રોલ મૂકવામાં આવ્યો. કાયદો લાગુ કરીને પોલીસ યુનિયનના બધા જ પદાધિકારીઓને ભુજ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા અને યુનિયનને ગેરકાયદે ઠેરવવામાં આવ્યું હતું ને હડતાલ તૂટી ગઈ હતી. પણ આના મૂળ તો આવા નાનકડા પ્રસંગમાંથી તાવ જેમ કળિયુગ નળરાજાની પાનીએથી પ્રવેશ્યો હતો, એમ આવા નાના નાના બનાવો સરકારે ગંભીરતાથી લેવા જોઈએ. સરકાર જ એમાં જો સરકારના ઉચ્ચ અધિકારી કહેવાય એ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ વડા, એમના નાક નીચે પોલીસ કર્મીઓ આ પ્રકારની રેલી કાઢતા હોય, ધારાસભ્યના છાજિયા લેતા હોય, એ પણ ઉચિત નથી. તો એ બંને અધિકારીઓનો જવાબ માંગવો જોઈએ કે તમે શું કરતા હતા. ચોક્કસ. એટલે તમારે પોલીસ ખાતાએ બીજી વસ્તુ એ છે કે જિગ્નેશ મેવાણીએ દાખલા તરીકે ત્યાં આગળ ખોટા આરોપો કર્યા હતા, કાં તો ખોટી રીતે એ લોકોને ધમકાયા હતા, તો એમની સામે કાયદાકીય તમારે સ્ટેપ લેવાના. તમારે કહેવાનું તમે જે કહો છો એ ખોટું છે, આવું કોઈ પણ વસ્તુ ચાલતી નથી. તમે જેમ એક સ્ટાઇલ છે કે તમે ગુજરાતની કોઈ સમસ્યા કહો તો તમે ગુજરાત વિરોધી છો, એવી રીતે તમે કહી શકો કે ભાઈ તમે અર્બન નક્સલ છો ને આવા કોઈ પ્રકારના પેલા ચાલતા નથી અને ચાલો અમે પોલીસ તમારી સાથે બેસી જાય છે જીપમાં, તમે બતાવો ક્યાં ક્યાં અડ્ડા ચાલે છે, આપણે એને બંધ કરાવી દઈશું. આ એક પદ્ધતિ હોવી જોઈતી હતી, પણ એ નથી. પણ એટલા માટે નથી કે જ્યારે હમણાં હર્ષ સંઘવીને એક કોન્ક્લેવની અંદર એવો સવાલ પૂછાયો કે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યા પછી કે આ જે વાત ચાલે છે એમાં તમારું શું કહેવું છે, ત્યારે એમણે એમ કીધું કે 40 વર્ષના યુવાનની સામે રાષ્ટ્રીય નેતાઓ મેદાનમાં ઉતારવા પડે તો એ તો મારા માટે ગર્વનો વિષય છે. હવે તમારી બાલિશતા બતાવે છે. હા, એટલે હવે તમારો અત્યાર સુધી ઇટાલિયા અથવા તો જિગ્નેશ મેવાણી હર્ષ સંઘવીને ઓછું ભણેલા અને બાલિશ વ્યક્તિ તરીકે ઓળખાવતા હતા. હું એની તરફેણમાં નથી, પણ હવે એ જાતે જ પોતાના વર્તનથી પુરવાર કરે તો એને આપણે કેમ રોકી શકીએ. એટલે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે, જીવતું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. લાગે છે તમને કે હર્ષ સંઘવી બેફામ થઈ ગયા છે? હર્ષ સંઘવીને જે રીતે એમના પગ કરતા મોટું જૂતું મળ્યું છે, એટલે મને એવું લાગે છે કે એ સંભાળી નથી શક્યા. આટલા બધા સિનિયર લોકો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં હવે આ સ્ટાઇલ બની ગઈ છે અને જ્યારે એમને આટલી મોટી જવાબદારી આપી દેવામાં આવી હોય ત્યારે હકીકતે એમને ગંભીરતાપૂર્વક વર્તવું જોઈએ. અને તમે જ્યારે આ વાત કરો છો ત્યારે ગર્વ શેમાં મળવો જોઈએ કે ગુજરાતમાં ખરેખર કાયદોની વ્યવસ્થાની સ્થિતિ એ સારી બને. હિટ એન્ડ રનના મોટા ભાગના કેસ જે બને છે એની અંદર દારૂ પીધેલા લોકો. ખડગેજીએ નહોતું કર્યું સ્ટેટમેન્ટ, નહીં તો એમ કે 40 વર્ષના યુવાન સામે 90 વર્ષનો એક માણસ આવું સ્ટેટમેન્ટ, આ કોઈ જવાબ છે? રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હોદ્દા પર બેઠેલ કેબિનેટ મિનિસ્ટરની કક્ષાના વ્યક્તિની પાસેથી જે પરિપક્વતા રાજ્ય અપેક્ષા રાખે છે, એ સત્તાધારી પક્ષે હોય તો પણ, જેમ હું જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયાના અમુક ઉચ્ચારણો બદલ એમની સાથે નથી, એમની પાસેથી પરિપક્વતાની અપેક્ષા છે, એમ હર્ષ સંઘવી એ જે પ્રકારના નિવેદનો કરે છે, જે પ્રકારની ચેલેન્જો ફેંકે છે, જે પ્રકારની વાહિયાત વાતો કરે છે, એ વાતો
તર્કસંગત નથી. એમની પાસેથી આપણી અપેક્ષા છે એક મેચ્યોર બિહેવિયરની. નાયબ મુખ્યમંત્રી કક્ષાના જાતે તમારો જવાબ આપી દો તો કેટલા અંશે યોગ્ય છે. એટલે હર્ષ સંઘવીનો હોદ્દો મોટો છે, નાયબ મુખ્યમંત્રી છે, માટે હું હર્ષ સંઘવીને વધારે જવાબદાર ગણાવું છું કે એમનામાં પરિપક્વતાનો અભાવ છે અને નાયબ મુખ્યમંત્રીના હોદ્દાને લાયક એમણે પુરવાર કરી પોતાની મેચ્યોરિટી અથવા પરિપક્વતા પુરવાર કરવામાં ઉણા ઉતર્યા છે. ના, બિલકુલ સાચી વાત છે કે તમારે વિરોધમાં નહીં ઉતરવાનું હોય. તમે તો સંવિધાનના પદ ઉપર છો, તમારી પાસે સત્તા છે, તમારે એક્શન લઈ અને તમારી જાત જે છે એને પ્રૂવ કરવાની છે. તમારે સામેવાળો ડાયલોગ આપે છે એની સામે ડાયલોગ કરવાનો જ નથી, તમારે એનું એક્શન લેવાના છે. અને સૌથી મોટું ગર્વ ત્યાં તમે માનો છો, પણ ગુજરાતની સમસ્યા એ ગુજરાત બહાર રાષ્ટ્રીય સ્તરે જાય છે, એ જ તમારા માટેની નિષ્ફળતા છે. ગુજરાતની અંદર દારૂ, જુગાર અને ડ્રગ્સ નો જે વિષય છે એ વિષય દેશની અંદર ચર્ચાય એ તો ગુજરાત માટે નીચા જોણું છે. અને એ નીચા જોણું થયું છે તો એ તમારી સરકારની નિષ્ફળતા, તમારા વિભાગની નિષ્ફળતાને કારણે થયું છે. ખરેખર તો તમારે એના માટે શરમ અનુભવવી જોઈએ, પણ તમે ત્યાં તમે ગર્વ અનુભવો છો. એટલે આ બદલાતી રાજનીતિ છે વ્યાસ સાહેબ, કે એક તરફથી વિપક્ષ જે છે એના ધારાસભ્યો પણ એમને ખબર છે કે શું ચાલે છે. હવે કેવું છે કે જે દેખાય છે વેચાય છે, જે વેચાય છે એ દેખાડવું છે. અને એટલા માટે રાજનીતિ જે છે ગંભીર પેલા વિષયોને મૂકી અને એવી રીતે થાય છે કે સમસ્યા છે, સમસ્યાનું સમાધાન થાય કે ના થાય, એ સમસ્યાથી મારી રાજનીતિ કેટલી ચમકી જાય છે કે હું રાજનીતિમાં કેટલો મોટો થઉં. હવે અહીંયાથી જિગ્નેશ મેવાણી બોલે છે એટલે સામે હર્ષ સંઘવીના સપોર્ટની અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો જે છે બોલવા આવે છે કે કોંગ્રેસના વખતમાં આવું હતું. આ એક પરિપાટી બની ગઈ છે. મેં પણ એક વિષય કીધો અશોક ભટ્ટે જયારે કોંગ્રેસે એની સજા લોકોએ એને કોંગ્રેસને કરી છે. એક્ઝેક્ટલી સત્તા બહાર છે અને હજુ પણ ભાખણીએ પડેલી છે. એટલે આ કેવો વિષય છે કે મારા દીકરાના 12મા ધોરણમાં દાખલા તરીકે 50 કે 60 ટકા આવે નું એને કહેવા જવું તેમ તો પપ્પા તમારી માર્કશીટ બતાવો, તમારે તો 40% જ હતા. આ સ્થિતિ છે. અને કોંગ્રેસે જે પણ કર્યું હશે એ કર્યાની સજા પ્રજાએ એમને આપી દીધી છે અને એટલા જ માટે વિપક્ષમાં છે. હવે જ્યારે તમે સત્તા પક્ષમાં છો ત્યારે પેલી વખતે આવું થતું હતું અને એટલે અમે કરીએ છીએ આ રીતે ઇઝ ઇક્વલ ટુ કરીને જસ્ટિફાઈ કરવાની કોશિશ નહીં થવી જોઈએ. પણ હવેની રાજનીતિમાં થાય છે, કારણ કે કોઈને કશું કરવું નથી, જે છે એને પાછળનાથી વધારે સારું દેખાડવાની કોશિશ કરવી છે ને એમાં પ્રજા જે છે એ પીસાય છે. એક એવી દારૂબંધી, હું સાહેબ એની સાથે સંમત, આપની સાથે થોડો જુદો પડું છું, કારણ કે પ્રજા જેને લાયક છે એવા જ નેતાઓ મળે છે એમને. લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધી ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હો એવા નેતાઓ મળે છે તમને. છેવટે તો કાંકરિયું છે, કાંકરિયામાંથી સોનાના ગળાથી પાણી લો, ચાંદીના પેલાથી લો, પતરાની ડોલથી લો, માટી, પાણી તો કાંકરિયાનું છે. જે સમાજ છે એમાંથી જ રાજકારણીઓ આવે છે, એમાંથી જ અધિકારીઓ આવે છે, એમાંથી જ વેપારીઓ આવે છે, એમાંથી બીજા બધા આવે છે. એટલે સમાજે પોતે જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી સમાજે પણ આ બધી અપેક્ષાઓ રાખવાની છોડી દેવી જોઈએ. ના, એટલે તમે જુઓ ને કે આવા કોઈ પણ પ્રકારની જે વાત છે એની અંદર પ્રજાની ભાગીદારી નથી હોતી. હવે જિગ્નેશ મેવાણી જે કહે છે એ વિષય આમ જોવા જાઓ તો એ તો લોકોનો વિષય છે ને, એને લોક પ્રતિનિધિત્વ તરીકે એ વિષય ચર્ચ્યો છે. વિષય ચર્ચવાની એની ભાષા ને બધા સાથે આપણે અસંમત હોઈ શકીએ, પણ વિષય તો સાચો છે, તો લોકો એની સાથે જોડાવું જોઈએ. પણ હું લોકો જયારે કહેતો હોઉં છું ત્યારે એ લોકો કહેતો હોઉં છું જે 32% 34% લોકો આજે પણ આ સરકારની સાથે અસંમતિ દર્શાવીને વિપક્ષમાં વોટ નાખતા હોય, તો 68% લોકોના કારણે 68%માં વોટ નહીં આપનારાને કાઢી મૂકો માત્ર 50% લોકો, તો 50% લોકો જે છે એ આ બધું જ ચલાવી લેવા માંગે છે. એના કારણે 100% જે સમાજ છે એ પણ ક્યાંક ને ક્યાંક એની અંદર મુશ્કેલી અનુભવે છે. અને એટલે આ જો પરિપાટી થઈ જશે, કોઈ પણ સરકાર આવે, આજે આ સરકાર છે, કાલ કોંગ્રેસની સરકાર આવશે, કદાચ હર્ષ સંઘવી પક્ષમાં હશે ને જિગ્નેશ મેવાણી ગૃહમંત્રી હશે અને સવાલ કરશે કે આનું શું કરો છો, ત્યારે જિગ્નેશ મેવાણી માટે સરળ બની જશે
કે સાહેબ તમે હતા ત્યારે શું કરતા હતા, તમે જે કરતા હતા હવે હું કરું છું, તો પછી સરકારો બદલવાનું કોઈ જે છે મિનિંગ જ નથી રહેતો. આપણે જાહેર જીવનના મૂલ્યોને નીચા ને નીચા લઈ જઈ રહ્યા છીએ અને પ્રજાને આમાં મજા આવે છે. આ બંદરબાણ જોવામાં પ્રજાને મજા આવે છે. બિલકુલ બિલકુલ મજા પડે છે. એટલે સાહેબ આપણે આ સમાપનમાં મારે નાની 4 પંક્તિઓ કહેવી છે જે આજના સમયને અનુરૂપ છે અને પ્રજાને બિલકુલ સીધી લાગે વળગે છે. હું જિગ્નેશ મેવાણીને અલગથી નથી જોતો, ગોપાલ ઇટાલિયાને અલગથી નથી જોતો, હર્ષ સંઘવીને અલગથી નથી જોતો, કે પોલીસ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે એસપી ને અલગથી નથી જોતો. એ પ્રજામાંથી જ આવે છે અને એ પ્રજા માટે પંક્તિઓ હવે લાગુ પડે એવી છે કે બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. આપણે જ લોકશાહીના નામે નાત જાત કોમ ધર્મની આખી રાજનીતિ ઊભી કરી અને પૈસા અને કારડાબળના જોડે, મત ચોરીના જોરે, બીજા બધા તરકટો કરીને લોકશાહીને એવા નીચા સ્તરે લઈ ગયા છીએ કે જ્યાં મંત્રી પણ બેફામ નિવેદનો કરી શકે છે અને લાજવાના બદલે ગાજી શકે છે. હર્ષ સંઘવી એનું એક આદર્શ ઉદાહરણ છે. તો ધન્યવાદ રાજેશભાઈ, આપે સમય ફાળવ્યો અને આશા કે આપણે વખતો વખત આપના સત્સંગનો લાભ અમને મળતો રહે. હેરાન કરતા રહીશું અમે આપને. ખૂબ ધન્યવાદ. મળતા રહીશું. આવજો દર્શક મિત્રો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. આવજો. ધન્યવાદ.